ધારો કે આપણે આખી જિંદગી લોહી પાણી એક કરીને એક મસ્ત આલિશાન મહેલ બનાવ્યો હોય. હા, બરાબર છે. અને પછી અચાનક કોઈ આવીને એમ કે ભાઈ આ જમીનનો દસ્તાવેજ તો તમારો ક્યારે હતો જ નહીં. અરે, આ તો બહુ મોટો ઝટકો લાગે માણસને. સાચી વાત. તો આજના આપણા આ ડીપ ડાઈવમાં આપણે કંઈક આવું જ જોવાના છીએ. આપણી પાસે સંતોકાનંદ સાહેબ દ્વારા રચિત એક અદ્ભુત ભજન છે, મારું મારુંમાં મચી મચીને. હા, આ બેલ્લમપરના સંતોકાનંદ સાહેબનું બહુ જ ઊંડું દાર્શનિક ભજન છે. બિલકુલ. અને આજના આપણા સ્ત્રોતનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે આ માનવ જીવનની દોડાદોડી પાછળ ખરેખર ચાલી શું રહ્યું છે અને આ માયાની જાળમાંથી બહાર કેવી રીતે અવાય. જુઓ, આ સ્ત્રોતની સૌથી મોટી આહા મોમેન્ટ જે છે કે આપણું દુઃખ વસ્તુઓ ન હોવામાં નથી, પણ વસ્તુઓને મારી કહીને પકડી રાખવાની જે જીદ છે ને તેમાં છે. એટલે પેલું આપણે કહીએ ને કે માલિકી ભાવ, એ બીજું કંઈ નહીં પણ એક જાતની અદૃશ્ય બેડીઓ છે. એકદમ સાચું. ભજનમાં આ જ બાબતને અવિદ્યા એટલે કે અજ્ઞાનની ગાઢ નિંદ્રા કહી છે. આ નિંદ્રા એટલી ઊંડી છે કે અનેક જન્મો સુધી જીવ માત્ર ભ્રમણામાં જ રાજતો રહે છે. ઓહ, એટલે આ નિંદ્રામાં સપના કેવા આવે છે ખબર છે? પેલી મૃગ તૃષ્ણા જેવા. સ્રોતમાં એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે રણમાં હરણ રેતીના ચળકાટને પાણી સમજીને દોડ્યા જ કરે છે. હા, અને આજના સંદર્ભમાં જોઈએ તો આ મોંઘા ગેજેટ્સ કે પછી સોશિયલ મીડિયા પર મળતી લાઇક્સ પાછળ બસ એમ જ દોડ્યા કરીએ છીએ આપણે. આપણને એવું જ લાગે કે બસ આ એક મોટું પ્રમોશન મળી જાય એટલે જિંદગી સેટ છે, પણ અંતે પેલી તરસ તો छिपाતી જ નથી હોતી. હું તો ઘણીવાર વિચારતી હોઉં છું કે આવું કેમ થાય છે. એનું કારણ એ છે કે બહાર દેખાતું એ સુખ વાસ્તવિક છે જ નહીં. એ માત્ર મનનો ભ્રમ છે, અને આ ભ્રમ ક્યારેય જાતે તૂટતો નથી. તો પછી આ ભ્રમ તૂટે કેવી રીતે? સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે જ્યારે ગુરુના વચન હૃદયમાં ઉતરે છે ત્યારે જ આ મૃગતૃષ્ણાનો અંત આવે છે. અહીં ગુરુનું વચન જાણે કે એક અરીસા જેવું કામ કરે છે. અચ્છા, એટલે તે બહાર ભટકતા મનને પકડીને અંદરની વાસ્તવિકતા બતાવે છે એમને. જેથી મગજને સમજાય છે કે જે સુખ આપણે બહાર શોધીએ છીએ તેનો અસલી સ્ત્રોત તો અંદર જ પડેલો છે. પણ જો બહારની આખી દુનિયા માત્ર એક ભ્રમ જ હોય તો મને એક પ્રશ્ન થાય છે. સ્રોત એમ પણ કહે છે કે કાળ એટલે કે મૃત્યુ કોઈને છોડતું નથી. મતલબ બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ જેવા દેવોને પણ નહીં. હા, કાળ તો સર્વોપરી છે, એ કોઈનો સગો નથી. તો પછી આ બધું સાવ નિરર્થક નથી લાગતું? મારો કહેવાનો મતલબ એ છે કે જો બધું નાશવંત જ છે તો પછી કાલે સવારે ઉઠીને ઓફિસ જવાનો કે કોઈ પણ મહેનત કરવાનો અર્થ જ શું છે? જુઓ, આ જ તો સૌથી મોટી ગેરસમજ છે. આ ભજન કંઈ કર્મ છોડવાની વાત નથી કરતું, પણ કર્મના ફળ પરના માલિકી ભાવને છોડવાની વાત કરે છે. ઓહ, એટલે નિરર્થકતા અને જાગૃતિ વચ્ચે બહુ મોટો તફાવત છે એમ. બિલકુલ. જો બધું જ નાશવંત છે તો તેનો અર્થ એ છે કે આ વર્તમાન સમય અત્યંત મૂલ્યવાન છે. સંતો અને શાસ્ત્રોના મતે આ મનુષ્ય દેહ બહુ મોંઘો અને દુર્લભ છે. હા, એટલે આ સમય માત્ર ભોગ ભોગવવા કે પછી નિરાશ થઈને બેસી રહેવા માટે નથી મળ્યો. સાચી વાત. તે આત્મજ્ઞાન મેળવવાનું એકમાત્ર સાધન છે. એટલે આ સમયને વેડફવાને બદલે તેનું રોકાણ સાચી જગ્યાએ થવું જોઈએ. મતલબ કે સમય બહુ ઓછો છે અને કામ ઘણું મોટું છે, પણ આ કામમાં સૌથી મોટો વિલન આપણું પોતાનું જ મન બની જાય છે. હા, કારણ કે સ્ત્રોતમાં પેલું શિકારી બાજનું જે ઉદાહરણ આપ્યું છે તે સીધું મગજમાં વાગે તેવું છે. એકદમ સાચું. અહીં સ્થિતિ પેલા કબૂતર જેવી છે, જે નીચે દાણા ચણવામાં એટલું મશગુલ છે કે તેને ખબર જ નથી કે ઉપરથી શિકારી બાજ ક્યારે તરાપ મારશે. અને અહીં મન જ આપણને આ બાહ્ય વિષયોમાં એટલે કે દાણા ચણવામાં અટવાવી રાખે છે, અને અચાનક પેલો કાળ એટલે કે મૃત્યુ તરાપ મારે છે. બાપરે, આ તો બહુ ડરામણું કહેવાય. પણ એ વાસ્તવિકતા છે. મનની રચના જેવી છે કે તે સતત ઉત્તેજના શોધે છે. તે આપણને વર્તમાનમાંથી ખેંચીને ભવિષ્યની ચિંતા કે ભૂતકાળના પછતાવામાં ધકેલી દે છે. અને આ જ મનનું કપટ છે, ખરું ને? જ્યાં સુધી મન બહાર ભટકશે ત્યાં સુધી અશાંતિ જ રહેવાની. હા, એટલે જ ભજન સમજાવે છે કે સાચી શાંતિ બાહ્ય વિષયોમાં નથી, પણ પોતાના આંતરિક આત્મામાં સ્થિર થવામાં છે, જેને અહીં મા તરીકે સંબોધવામાં આવ્યા છે. અચ્છા,
એટલે જ્યારે જીવ આ આંતરિક શાંતિને પામે છે ત્યારે શારીરિક મૃત્યુ ભલે થાય પણ તે જન્મ અને મરણના ફેરામાંથી મુક્ત થઈને કાળ પર વિજય મેળવી લે છે. એકદમ સાચી વાત. ટૂંકમાં આખી રમત આ મારું અને તારુંની જેલમાંથી બહાર આવીને આત્મજ્ઞાન તરફ વળવાની જ છે. તો અહીં એક બહુ મોટો અને ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. આપણે આખી જિંદગી જેને આપણું વાસ્તવિક જીવન માનીએ છીએ, જેને આપણી ઓળખ માનીએ છીએ, જો એ બધું જ માત્ર આપણા જ મન દ્વારા ઊભી કરાયેલી એક કાલ્પનિક જેલ હોય તો, જો મન સતત આપણને કપટથી બહાર ભટકાવતું હોય, તો શું આપણે ક્યારેય ખરા અર્થમાં સ્વતંત્ર છીએ ખરા? આ ખરેખર એક એવો મનોમંથનનો વિષય છે જેના પર બધાએ શાંતિથી વિચારવા જેવું છે. બિલકુલ. તો આ જ વિચાર સાથે આજનો આપણો આ ડીપ ડાઈવ અહીં જ પૂરો કરીએ છીએ.